અંબાલી ગામે પતરા ઉપર વીજ કરંટ લાગતા પૌત્રનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે દાદીને ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા આવેલા વાવાઝોડાના કારણે વાઘોડિયાના અંબાલી ગામે પતરાઓની સાફ સફાઈની કામગીરી પૌત્ર વનરાજ પરમાર કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક પતરા ઉપર વીજ કરંટ ઉતરતા વનરાજને વીજ કરંટ લાગતા દાદી તેને બચાવવા જતા દાદીને પણ વીજ કરંટ લાગ્યો હતો. આમ મકાનના પતરા ઉપર સાફ સફાઈની કામગીરી દરમિયાન દાદી અને પૌત્રને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાની ઘટનામાં વનરાજ પ્રવીણસિંહ પરમારનું મૃત્યુ થયું હતું, જ્યારે દાદી તારાબેન ચંદ્રસિંહ પરમાર ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હાલ તેઓની હાલત પણ નાજુક હોવાની જાણકારી તેઓના પરિવાર પાસેથી મળી રહી છે. આજે સવારે 8:30ના સમયે ઘર જે વાવાઝોડામાં જે ઘરકામના જે પતરા બધા જે ઉડી ગયા હતા, એ પતરા બધું જે સાફ સફાઈ કરવા ઉપર ચડેલા હતા છાપરું એ કરવા, તેમાં વનરાજ પ્રવીણ પરમાર અને તારાબેન ચંદ્રસિંહ પરમાર જે ઉપરના જે બીજા માણસેથી કામ કરતા હતા, તેમાં પતરાના અડવાથી કરંટ લાગેલ હતો, જેમાં વનરાજ પ્રવીણ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને જે તારાબેન ચંદ્રસિંહ, જે એના વનરાજના જે બા છે તારાબેન ચંદ્રસિંહ પરમાર, તેમની હાલત નાજુક છે, સિરિયસ છે. એમને પારુલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે.